વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આઈ હોપ કે તમે લોકો ખુશ જ હશો અને હેલ્ધી પણ હશો। તો અત્યારે જસ્ટ મારું મોર્નિંગ થયું છે અને આજે અમે લોકો ક્યાં જવાના છીએ, કોણ કોણ જવાના છીએ, તો આ વ્લોગને સ્કીપ ના કરતા। સો સ્ટે ટ્યુન ગાઈસ। સો હે ગાઈસ, તો અત્યારે હું થઈ ગઈ છું રેડી અને અત્યારે અમે લોકો જઈએ છીએ ચાલીને માનતા કરવા ખોખરદર મેરડી માતાજીના મંદિરે। તો જોઈ કે આગળ શું થાય છે। અત્યારે થઈ છે બપોરના 1:35। તો જોઈ કે અમે લોકો ખોખરદર ક્યારે પહોંચી। હું ને મારા બ્રધર જાય છીએ બંને। તો જોઈ ગાઈસ, બહુ એટલે બહુ ગરમી થાય છે, ફૂલ ગરમી। શું કેવું બધું તારું? આજે ભાઈ હેન્ડસમ લાગે, ગરમી ભાઈ નથી થતી, આમ હેન્ડસમ બનાવી। ઓહો બધા છોકરી આ બધા આપણી સામે એ પથું એક જ હેન્ડસમ એમ? હા, બાકી કોઈ નહીં। તો હવે છે ને થોડીક જ વારમાં અમે લોકો રણુજા પહોંચવાની છીએ। ફાઇનલી હવે છે ને અમે લોકો રણુજા પહોંચવા આવી ગયા છીએ। જો અહીંથી છે ને રણુજાનું જલ્દી દેખાય છે। દેખો ગાઈઝ, રણુજા આવી ગયું છે। શું તમારો ડાયલોગ બોલો? ઉડે તો લાગે તો દિલ બાકી ધૈરા એવું? હા, ફૂલ બાકાજી। તો ગાઈઝ, તો ભાઈના ભાઈબંધ આવે છે, તો જોઈ કે કોણ ભાઈબંધ છે હું તમને બધાને બોલાવું। તો ભાઈના ભાઈબંધ આવી ગયા છે, તો જોઈએ કે એનું નામ શું છે। હેલો, શું નામ છે તમારું? પાર્થ। તમારું? હેલો, અર્જુન। તમારું? ઓહો, થાકી ગયા છીએ એટલા માટે છે ને થોડીક વાર ઊભા રહી ગયા છીએ બધાય। જુઓ, ચા પીવાનું મન થયું છે, ઓલા ભાઈ ચાલી રહ્યા છે। ચા આવી ગઈ છે, આપણી। શું પીવું છું? ચા। અને આ બધા જો નાસ્તો કરે છે। હેલો, ચા ફૂલ થાકી ગયા છીએ। હવે અહીંથી કેટલું આઘું હે? હજી તો ઘણું। નાસ્તો કરીને પાછા ચાલવા માંડ્યા છીએ અમે। વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ગાઈસ। અમને બધાને વરસાદ નડે નહીં તો સારું। પવન ફૂલ છે જોરદાર અને વરસાદ પણ આવે એવું લાગે છે। ભાઈ જો કૂતરાની ફળી કરે, જો મને તો બહુ બીક લાગે બાપા। હેલો, પાછું અમે છે ને હાલવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા જો બીક લાગે એવું બાપા। પ્રથમ આમાં પડી જાય તો શું કરવાનું? પૂરું થઈ જાય। પૂરું પછી પતી ગયા હો વાલા। ચપ્પલ કાઢીને હવે હાલવું જોવો, આ વ્યૂ જોવો એકવાર। આ ચપ્પલમાં તો હે ને એવા હે ને કે હું હાલી જ નથી શકતી। અને ધૂળું જો અહીંયા કેટલી ધૂળ ઉડે હે, હાવ ધૂળના કારણે જો કેટલી ધૂળ ઉડે, મારી સ્કિન જ ખરાબ થઈ જાય। 5 વાગ્યાની બસ આવશે, બધા હાય કરી દ્યો। હેલો, પાછું હવે થોડીક જ વાર છે ખોખરદર આવવાને। આ ભાઈને ને બહુ શરમ આવે એટલે જો આગળ જ હાલે કા એને। ફાઇનલી ગાઈઝ, હવે અમે પહોંચી ગયા છીએ ખોખરદર। દેખો, ખોખરદર આવી ગયું છે। બહુ થાકી ગયા કા પ્રથમ? જોકે થાક તો એટલો બધો નથી લાગ્યો, એટલી છે ને તૈયાર છે। ફાઇનલી ગાઈઝ, પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે અમે જાય છીએ મંદિરે દર્શન કરવા। ફાઇનલી ગાઈઝ, દર્શન થઈ ગયા છે કમ્પ્લીટ। ત્યાં વિડીયો કે ફોટોશૂટની ના હતી એટલા માટે ત્યાંનું શૂટ નથી કર્યું। તો હવે જોઈએ કે અમે શું કરીએ। તો આપને કેવી મજા આવી? મજા આવી, થાકી લાગ્યો બધું આવી મજા। તો પછી એમ જ હોય। સો હે ગાઈઝ, તો અહીંયા જ છે ને મારા વ્લોગનો એન્ડ કરું છું। જો તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।